નમસ્કાર. જો ઇતિહાસ એટલે શું? મોટા મોટા સામ્રાજ્યોના ઉદય અને પતનની વાર્તાઓ, બરાબર? પણ ક્યારેક છે ને, કોઈ સામ્રાજ્યનો પાયો કોઈ યુદ્ધના મેદાનમાં નહીં, પણ બસ એક યુવાનના મનમાં એક જ ક્ષણમાં નંખાઈ જતો હોય છે. આજે આપણે એવી જ ક્ષણ વિશે વાત કરવાના છીએ, એક એવી ક્ષણ જેણે આખા ભારતના ઇતિહાસની દિશા જ બદલી નાખી. તો ચાલો આ ઐતિહાસિક સંકલ્પની કહાણીમાં જરા ઊંડા ઉતરીએ. તો આપણી આખી વાતની શરૂઆત છે ને, બસ આ બે વસ્તુઓથી થાય છે. એક તરફ એક યુવાન, જેની આંખોમાં ભવિષ્યના સપના તો છે જ, પણ સાથે સાથે વર્તમાનની પીડા પણ છે. અને બીજી તરફ એક અડીખમ ઊભેલો કિલ્લો, જે જાણે કે પારકી સત્તા અને ગુલામીનું જીવતું જાગતું પ્રતીક હોય. એટલે સમજો કે આ દ્રશ્ય ખાલી એક યુવાન અને કિલ્લાનું નથી, આ તો આકાંક્ષા અને અત્યાચાર વચ્ચેની સીધી ટક્કર છે. હવે જ્યારે કોઈ વ્યક્તિ આટલી તીવ્રતાથી કોઈ વસ્તુને જોતી હોય ને, ત્યારે મનમાં સવાલ તો થાય જ કે ભાઈ, એના મનમાં ચાલી શું રહ્યું છે? શું એ કિલ્લાની ભવ્યતા જોઈને ડરી રહ્યો છે, કે પછી એને જમીન દોસ્ત કરવાનો કોઈ પ્લાન બનાવી રહ્યો છે? અને સાચું કહું તો આ સવાલનો જવાબ જ આપણી આખી વાતનો પાયો છે. તો ચાલો આપણે સીધા એ દૃશ્યમાં જઈએ, એ સમયના વાતાવરણને સમજીએ અને એ ક્ષણને આપણી નજર સામે જીવંત કરવાનો પ્રયત્ન કરીએ. એ ક્ષણ જ્યારે એક યુવાનની નજર એક કિલ્લા તોર જઈને અટકી ગઈ હતી. તો જુઓ, અહીં આપણે જે યુવાનની વાત કરી રહ્યા છીએ એ છે શિવાજી. ઉંમર ભલે નાની હોય, પણ એમની દ્રષ્ટિ બહુ જ દૂરનું જોઈ રહી હતી. એમના માટે સામે દેખાતો કિલ્લો એ કાંઈ ખાલી પથ્થરનો ડગલો નહોતો. ના, એ તો પોતાની ધરતી પર પારકા શાસનનો એક ઊંડો ઘા હતો. અને શિવાજીની નજર જાણે એ દિવાલોની આરપાર જોઈ રહી હતી, અને એમના મનમાં પેલી ગુલામીની સાંકળો તોડવાનો વિચાર ધીમે ધીમે આકાર લઈ રહ્યો હતો. અને બસ એ જ ઊંડા ચિંતનમાંથી જન્મ થાય છે એક ઘોષણાનો. પણ યાદ રાખજો, આ કોઈ મોટી સભામાં કે જાહેરમાં કરાયેલી જાહેરાત નહોતી. આ તો પોતાના મનમાં પોતાની જાત સાથે કરેલો એક અટલ નિર્ણય હતો. એક એવો નિર્ણય જે બધું જ બદલી નાખવાનો હતો. અને જુઓ, ઇતિહાસ આપણને વારંવાર શીખવે છે કે મોટામાં મોટી ક્રાંતિની શરૂઆત ક્યાંકથી થાય? બસ એક નાના વિચારથી. અને એ ક્ષણે શિવાજીના મનમાં જે આવ્યું ને, એ ખાલી એક વિચાર નહોતો, એ તો એક આખી ક્રાંતિનું બીજ હતું જે રોપાયું હતું. એક એવો વિચાર જે આગળ જઈને એક વિરાટ મરાઠા સામ્રાજ્યનો પાયો બનવાનો હતો અને લાખો લોકોને સ્વમાન સાથે જીવવાની પ્રેરણા આપવાનો હતો. અને એ વિચાર શબ્દોમાં ઢળાયો, આપણી ધરતી પર આપણું રાજ હશે. કેટલું સરળ વાક્ય છે ખરું ને? પણ એની પાછળની જે ભાવના છે ને, એ અદમ્ય છે. આ ખાલી શબ્દો નહોતા, આ તો આવનારા ભવિષ્યનો આખો નકશો હતો. આ એક ખુલ્લી જાહેરાત હતી કે હવે ગુલામીનો અંત આવશે અને સ્વાભિમાનના એક નવા યુગની શરૂઆત થશે. બસ આ જ ક્ષણથી સ્વરાજ્ય શબ્દ માત્ર એક શબ્દ ન રહેતા એક આખું મિશન બની ગયું. જો ખાલી વિચાર કરવાથી કંઈ નથી થતું. કોઈ પણ વિચારને હકીકતમાં બદલવા માટે શું જોઈએ? એક દ્રઢ સંકલ્પ. તો હવે આપણે એ જ સમજવાના છીએ કે આ વિચાર એક અટલ અતૂટ સંકલ્પમાં કેવી રીતે ફેરવાયો. તો આ આખા વિચારનો જે મૂળ પાયો હતો એ શબ્દ હતો સ્વરાજ્ય. હવે સ્વરાજ્ય એટલે શું? એકદમ સરળ. સ્વરાજ્ય એટલે કે પોતાનું રાજ, પોતાની ધરતી પર પોતાના જ લોકોનું શાસન, અને એ પણ પોતાના ગૌરવ માટે. એટલે સમજો, આ લડાઈ ખાલી રાજકીય સત્તા મેળવવા પૂરતી નહોતી. ના, આ તો પોતાની સંસ્કૃતિ, પોતાની પરંપરાઓ અને પોતાના સ્વાભિમાનને ફરીથી પાછું મેળવવાની, એને પુનઃસ્થાપિત કરવાની લડાઈ હતી. અને સ્વરાજ્યના આ વિચારને એક મિશનનું રૂપ આપે છે બીજો શબ્દ, સંકલ્પ. હવે સંકલ્પ એટલે કોઈ સામાન્ય નિર્ણય નહીં. એ એક એવી ગંભીર પ્રતિજ્ઞા છે જે કોઈ વ્યક્તિ પોતાની જાત સાથે લે છે અને પછી એને પૂરી કરવા માટે પોતાનું બધું જ સર્વસ્વ દાવ પર લગાવી દે છે. અને આ જ ફરક હતો. શિવાજીએ ખાલી સ્વરાજ્યનો વિચાર નહોતો કર્યો, એમણે તો સ્વરાજ્યનો સંકલ્પ લીધો હતો. તો ચાલો આખી વાતનો સાર સમજીએ કે આખી પ્રક્રિયા હતી શું? કેવી રીતે માત્ર એક દ્રશ્યમાંથી એક વિચાર પેદા થયો અને પછી એ જ વિચાર કેવી રીતે એક આજીવન મિશનમાં બદલાઈ ગયો. આખી વાત છે ને, આ 3 તબક્કામાં વહેંચાયેલી છે. પહેલું શું? એક દ્રષ્ટિ, એટલે કે વર્તમાનની ગુલામીને જોવી અને ભવિષ્યની આઝાદીનું એક સપનું જોવું. બીજું એક નિર્ણય, એ સપનાને, એ કલ્પનાને શબ્દો આપવા, આપણી ધરતી પર આપણું રાજ હશે. અને ત્રીજું અને સૌથી અગત્યનું એક સંકલ્પ,
એ નિર્ણયને એટલો પાક્કો કરી લેવો કે એ જીવનનું એકમાત્ર ધ્યેય બની જાય. અને ઇતિહાસ જુઓ, દુનિયાના બધા જ મહાન કાર્યોનો જન્મ કંઈક આ જ રીતે થતો હોય છે. અને અંતે આ આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને છોડી દે છે કે જો એક યુવાનનો માત્ર એક વિચાર, એક સંકલ્પ બનીને આખા સામ્રાજ્યનો પાયો નાખી શકતો હોય, તો પછી વિચારો કે એક વિચારની અસલી તાકાત કેટલી હશે? એવી કઈ વસ્તુ છે જે એક વિચાર નથી બદલી શકતો?